વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 15માં ફરી એકવાર ભ્રષ્ટાચાર અને બેદરકારીની પરત ઉઘડી છે। વાઘોડિયા રોડ પર પરિવાર 4 રસ્તા પાસે 10 ફૂટ ઊંડો ભૂવો નિર્માણ થતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ખુલ્લી પડી છે। સ્માર્ટ સિટી વડોદરા હવે ભુવાનગરી તરીકે ઓળખાઈ રહી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ બનતા જાય છે, પણ ભ્રષ્ટાચારના પોપડા એક પછી એક ઉકળતા જાય છે। પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી રોડ કામગીરી દરમિયાન વાઘોડિયા રોડ પર ફરી એક ભૂવો દેખાયો છે। દેખાવમાં નાનો પણ અંદરથી 10 ફૂટ ઊંડો ખાડો। જાગૃત આગેવાનોએ આ રોડમાં હાથથી પોપડા ઉખેડી જાય એવું ખરાબ મટીરિયલ વપરાય હોવાના આક્ષેપ કર્યા છે। આ પહેલાં પણ આ રોડ પર 3 જેટલા ભૂવા પડી ચૂક્યા છે। હાલમાં ભૂવાને બેરિકેડ મૂકી કોર્ડન કરવામાં આવ્યું છે, પણ વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ હજુ પણ યથાવત છે। સ્થાનિક અગ્રણી મેહુલ કહારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે મૂંઝવતા આક્ષેપો કરતા જણાવ્યું કે મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને જનતાનો પૈસો વેડફાઈ રહ્યો છે। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 15ના વિસ્તારમાં આપ જોઈ શકો છો કે પરિવાર 4 રસ્તાથી લઈને હાઈવે સુધીના વિસ્તાર પર જે છેલ્લા 7 થી 8 વર્ષથી રોડની સમારકામગીરી ચાલવામાં આવી હતી, ત્યાં ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન નાખવામાં આવી છે, પરંતુ એના પછી જે રોડ બનાવવામાં આવેલો તે તદ્દન ભ્રષ્ટાચારી રૂપે રદ્દી માલ વાપરીને બનાવવામાં આવેલો છે। તે કોન્ટ્રાક્ટરે, કમિશનર સાહેબે અને સાથે અહીંના કોન્ટ્રાક્ટર કે કોર્પોરેટરો મળીને જો આ રોડ બનાવવામાં આવેલો, અહીંયા ઠીગલા મારવામાં આવેલા છે, તે તદ્દન રદ્દી છે। અહીંના સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અને સાથે આ જે રોડ છેલ્લા 3 થી 4 વર્ષથી સિંગલ પટ્ટી રોડ ચાલુ છે, તો તમે આસપાસના જે દુકાનો માટે હેરાનગતિ સમાન સાબિત થયો છે। અહીંયા તમે જોઈ શકો છો કે દુકાનદારો સિંગલ પટ્ટી રોડ ચાલુ હોય તો એમના ધંધા રોજગાર બેસી જાય છે અને આજે અહીંયા એ જ કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટાચારી રૂપે ભુવા રામે જે દેખા દીધી છે। આજે તમે જોઈ શકો છો કે 10 બાય 10નો એક ભૂવો પડ્યો છે। એનું મોઢું નાનું છે, પણ અંદરથી તમે જુઓ તો 10 બાય 10નો પહોળો ભૂવો પડ્યો છે। અહીંયા જો આ રોડ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં નહીં આવે, સમારકામ એનું હાથ ધરવામાં નહીં આવે, તો સ્થાનિકો ખૂબ જ રોષે ભરાયેલા છે। આગળ કમિશનર સાહેબનો ઘેરાવો કરવાની તૈયારીમાં છે અને સાથે જ આ રોડ વર્ષોથી જે બંધ છે તેને લોકો રોડ ટેક્સ સાથે જ વેરા બિલ ભરે છે, તેનું વળતર એમને મળતું નથી।